સુરત જિલ્લામાં ગત રાત્રે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે। સામાન્ય રીતે હાલ ડાંગરની સિઝન છે અને ખેડૂતો ડાંગર સુકાવવા માટે રસ્તા પર મૂકતા હોય છે। 2-4 દિવસ પહેલાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે ડાંગર ખેતરમાંથી કાઢીને રસ્તા પર સુકાવવા મૂક્યું હતું, જેને લીધે ગત રાત્રે જ્યારે વરસાદ પડ્યો ત્યારે ઘણું નુકસાન ખેડૂતોને ગયું છે। આપણી સાથે એવા જ એક ખેડૂત હર્ષભાઈ છે, એમની પાસે પૂછીશું। હર્ષભાઈ, આ ડાંગર આવી રીતે કેમ સુકાવવામાં આવે છે? 3 દિવસ પહેલા જે વરસાદનું માવઠું આવ્યું હતું તો એનાથી અમારે જે ડાંગર ખેતરમાં સુકાવીએ છીએ એની જગ્યાએ અમારે રોડ પર આવીને નાખવું પડે છે સુકાવવા માટે। કેટલો આ પાક હતો, કેટલો પાક હતો ને કેટલું આ 10 થી 15 વીઘા જેટલું વાત અહીંયા રોડ પર સુકાવવા નાખ્યું હતું। લગભગ 10 થી 15 લાખ જેટલું નુકસાન અમને જેવું થાય છે। હર્ષભાઈ, એવું જોવામાં આવે છે કે દર વર્ષે આ સ્થિતિ હોય છે કે જ્યારે પણ પાક આપણે ડાંગરનો પાક ઉતારતા હોઈએ કે તરત માવઠું આવી જાય છે અને નુકસાન તો શું તમારી માંગણી ખરેખર ખેડૂત તરીકે સરકાર પાસે પણ છે? સરકાર પાસે એ જ માંગણી છે કે અમને આમનું વળતર અમને મળી રહે પૂરતું। જેટલી મહેનત છે 4-5 મહિનાની જે મહેનત હોય છે તે અમને થોડુંક તો મળી રહે એ અમને આશા છે।